સુરતમાં મનપાનું કામ કરતી બીએલઓ યુવતીનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે. રાજ્યમાં દિવસે દિવસે બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓના મોતની ઘટના સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી અને બીએલઓ તરીકે વધારાની જવાબદારી સંભાળતી 26 વર્ષીય ડેન્કલ શિંગોડવાલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. દીકરીના મોતને પગલે હોસ્પિટલ પરિસર પરિવારના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બીએલઓ તરીકે ફરજ બજાવતી મહિલાની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત જામનગરમાં અગ્નહેસી વિધાનસભા વિસ્તારમાં સત્યમ કોલોની આહિર સમાજ પાસે મસીતિયાવાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદી બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. ડેન્કલ ઘરના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં 26 વર્ષીય ડેન્કલ મહેશભાઈ શિંગોડાવાલા પરિવાર સાથે રહેતી હતી. તે હાલ સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. ચૂંટણી પંચ દ્વારા તેને એસઆઈઆરની કામગીરી માટે બીએલઓ તરીકે વધારાની જવાબદારી સોંપી હતી. જો કે ડિંકલ પોતાના ઘરે બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ અંગે પરિવારને જાણ થતાં જ ડિંકલને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવાન મહિલા અધિકારીના અચાનક મોતને કારણે અનેક સવાલો ઊભા થયા છે. રાજ્યમાં અગાઉ પણ બીએલઓની કામગીરીના વધતા ભારણને કારણે શિક્ષકોના આત્મહત્યા અને હૃદયરોગના કારણે મોતના કિસ્સા સામે આવી ચૂક્યા છે. હું ઈઆરઓ 159 સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ. બીએલઓ હતા અમારા ભાગ નંબર 9 શાહપુર 2 અમારું બૂથ છે. દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું, એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું. ઉંમર એમની આશરે 26 વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું, લગભગ 45% જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું. પ્રારંભિક અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ગળતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં, તો એના કારણે બેભાન થઈ ગયા હતા. અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા. અને ખૂબ જ દુઃખદ ઘટના છે. સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે. તંત્ર એક ટીમ તરીકે, મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જ જોઈ રહ્યું છે આખું તંત્ર, અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટીથી કામ કરે છે. અને બાકી જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે.